ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું. ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. CCE ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો. 28 જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે. એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે, જરૂરથી ચેક કરજો. CCE ગ્રુપ બી અને CCE ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે. પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. GSSB તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત. લગભગ 500 જગ્યા હતી અને હવે 800 જગ્યા થઈ ગઈ છે. તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો. હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય. જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો, પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો, તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર, ગુડ ન્યૂઝ અવેલેબલ છે. ગઈકાલ 19 જુલાઈના રોજ આવ્યા હતા. તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો, બનાવીને મૂક્યો છે. GWSSB 23 જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 28 રહેશે. તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹20,000ની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી. GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા મંડળ તરફથી વર્ગ 3ની વધુ એક ભરતીની મહત્વપૂર્ણ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. વિડીયોમાં આજે એ ભરતી વિશે ડિટેલમાં અપડેટ આપીશું. આ ભરતી દોસ્તો જેનો જાહેરાત ક્રમાંક છે 227. આ ભરતી પોસ્ટનું નામ છે પ્રોબેશન ઓફિસર. વર્ગ 3ની આ ભરતીની પરીક્ષા CBRT ની જે પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાનાર છે તે ઓગસ્ટના બીજા પખવાડિયાની અંદર અથવા તો સપ્ટેમ્બરમાં લેવાનું આયોજન થઈ રહ્યું છે. તો ઉમેદવારો ખાસ આ ધ્યાન રાખે ને એ બાબત પ્રમાણે તૈયારીઓ પણ કરે. આજની આ વિડીયો અને ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયો લાઇક કરો દોસ્તો. આવી ઇન્ફોર્મેશન તમને મળતી રહે એ પ્રમાણે આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જજો. ફરીથી મળીશું આ ભરતીને રિલેટેડ નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.